આખું ગામ ચોરનું હોય એની અંદર આપણે એમ કહીએ કે ચોરી એ તો ખોટું કહેવાય ધર્મની દૃષ્ટિએ. પૈસો જે એક વસ્તુ ખરીદી શકે છે આજના જમાનાની અંદર, મંદિરની અંદર VIP દર્શનની લાઈનો. જેવું પાણી ભરવા માટે જાય એટલે ગંભીર નાદ સંભળાય છે, ખબરદાર જો પાણી પીધું છે, જો પાણી પીશ તો તું મૃત્યુ પામીશ. કે રામાયણની અંદર એક જ સમય કઈ એના કારણે બહુ બધા ધર્મો જોખમમાં મુકાઈ ગયા હતા. કે ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપતકાલ પરખીએ ચારી. કે તમારો અમેરિકા નામનો દેશ ભિખારીમાં ભિખારી, ગરીબમાં ગરીબ, ઉદાસીનમાં ઉદાસીન હું સમજુ છું. હું એક માણસ છું, તો મારી જિંદગીમાં આ ગ્રંથોનું શું મહત્વ, મારી જિંદગીમાં આ ગ્રંથો કઈ રીતે ઇમ્પેક્ટ કરે. તમારા આત્માનું શું? તો ધર્મ છે ને એ આત્માને આપે છે. હું એવા હજારો લોકોને ઓળખું છું કે જેની પાસે 200-500 કરોડ રૂપિયા જેટલી સંપત્તિ છે પણ જેને રાત્રે નિંદ્રા આવતી નથી. મારી જરૂરિયાત કરતા વધુ સુખ સુવિધાઓ ન ભોગવવી જોઈએ. અતિ સર્વત્ર ત્યજ્યતે, એને ત્યાગ કરી દો અતિનો. અતિ ભોજન તમને નુકસાન કરે છે. ધર્મની રક્ષા કરવાની છે કે ધર્મ આપણીથી ના તૂટે એની રક્ષા કરવાની છે. ગમે એવી પરિસ્થિતિ હશે ને તમે ભગવાનને કહેશો કે હે ભગવાન તારી બહુ દયા છે તે મને આટલી વસ્તુ આપી છે. દુનિયાની અંદર એક જ એવો ધર્મ છે કે જેમાં કહેવાય છે નારી તું નારાયણી. માનવ ઇતિહાસની સૌથી જૂની સભ્યતાઓમાંની એક, સૌથી જૂની સંસ્કૃતિ એવી સનાતન સંસ્કૃતિઓના ઘણા ગ્રંથો, ઘણા પુરાણો અને ઘણા એવા ધર્મ ગ્રંથો છે કે જેના વિશે આપણે આજના ટેકનોલોજીના સમયમાં બિલકુલ નથી જાણતા. એ ગ્રંથો, એ પુરાણો, એ ધાર્મિક પુસ્તકોમાં ખરેખર આપણને એ શીખવાડ્યું છે કે આપણે આ સમાજને સભ્ય કઈ રીતે બનાવવો, આ સભ્ય સમાજમાં જીવવું કઈ રીતે અને પોતાની જાતને નિખારવી કઈ રીતે. આજે આપણે એવા વ્યક્તિને મળ્યા કે જેણે કાશી વિશ્વવિદ્યાલયમાંથી પોતાની સનાતન સંસ્કૃતિના 18 પુરાણો ઉપર ખૂબ જ નાની ઉંમરમાં PhD કરી નાખ્યું. આટલી નાની ઉંમરમાં કદાચ 12 પાસ કરવું પણ અઘરું છે, એવી નાની ઉંમરમાં એમણે PhD કરી નાખ્યું. અને આ ગ્રંથોને પોતે તો સમજ્યા પણ આ પોડકાસ્ટ થ્રુ આપણને પણ સમજાવવા માંગે છે કે આ ગ્રંથો આપણી જિંદગીમાં કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે. તો ચાલો મળીએ આજે ડૉક્ટર અભયશંકર આચાર્યને. વેદ, પુરાણ, ઉપનિષદો, આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ, હિન્દુત્વ, આજે આ બધા ઉપર બહુ બધી વાતો કરવી છે. પણ સૌથી પહેલા મારે એ જાણવું છે કે ડૉક્ટર અભયશંકર કઈ રીતે બન્યા. ડૉક્ટર અભયશંકર બનવા પાછળનું થોડુંક હાર્દવાળો પ્રસંગ છે. પ્રસંગ એવો છે, સત્ય ઘટના તમને જણાવું તો, કે જ્યારે 8મા 9મા ધોરણ સુધીની જે ઉંમર હતી ત્યાં સુધી એક જ મનની અંદર હતું કે સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એ જ બનવું હતું, સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા હતી. ત્યાં સુધી ભાવનગર પોતાનું સ્ટડી શરૂ હતું. એ ખબર નહીં હતી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર શું કહેવાય. પોતાના જે પૂજ્ય ભાવ દાદાજી છે ગિરજાશંકર જાદવજી, જેનું એટલું મોટું નામ છે અને જેટલા આત્મજ્ઞાની છે, એ કાંઈ ખબર નહીં હતી. અચાનક જ તે દાદાને દેવ થવાનું થયું, કૈલાસવાસી થવાનો સમય આવ્યો તો પોતાના આશ્રમ પર આવવાનું થયું. ત્યારે ખબર પડી કે ભાઈ આવું પણ કાંઈક હોય છે કે આપણે બ્રાહ્મણ કહેવાઈએ છીએ અને સમાજની અંદર આપણે આવા કાર્યો પણ કરવાના હોય છે. દાદાના પોતાના આખા જીવનના સંઘર્ષના હિસાબે ગામના લોકો જે છે, જે વડીલો, એ બધાનો ભાવ એવો હતો કે હવે દાદાના દીકરાનો દીકરો છે એ જ તે સત્યનારાયણ ભગવાનની પણ જો કથા કરે અથવા કોઈ યજ્ઞાદિ કાર્ય કરે, વેદાંગિત કાર્ય કરે તો આ દીકરો જ કરે, બીજું કોઈ નહીં. એમના ભાવથી એમણે મને કાર્ય કરાવવાની શરૂઆત કરી. કેવા ભાવથી કે તને કાંઈ નહીં આવડે, તને સંસ્કૃત નહીં આવડે, તને બોલતા નહીં આવડે તો અમને ચાલે છે, પણ કથા તો તારે જ વાંચવાની છે. ગામનો એવો ભાવ અને પ્રસિદ્ધાર્થ મેળો. તો ત્યાર પછી માતા પિતાએ કીધું કે ભાઈ તારે આ કરવાનું થયું છે તો તું પ્રોપર શીખી જા. એટલા માટે પાઠશાળામાં જવાનું થયું, સંસ્કૃત મહાવિદ્યાલયમાં જવાનું થયું. અને સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગયા પછી કહેવાય છે ને કે રામચરિત માનસની અંદર લખ્યું છે કે સકલ પદાર્થ હે જગમાહી ભાગ્યહીના નર પાવત નાહી. 400 વર્ષ પહેલાં તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે સકલ પદાર્થ હે જગમાહી, કે આ સંસારમાં બધી જ વસ્તુ છે પણ ભાગ્યહીના નરને ન મળે. ભાગ્યમાં નથી જેના એને નહીં મળે. સકલ પદાર્થ હે જગમાહી, છે બધું જ, પણ ભાગ્યહીન નર પાવત નહીં, જેના ભાગ્યમાં નથી એને નહીં મળે. પણ એની જ વિરુદ્ધમાં એક ચોપાઈ તુલસીદાસજી લખે છે. કેવી લખે છે કે જો કછું ઈચ્છા હોવત મન માહી રામ કૃપા તો પછી કછું દુર્લભ નહીં. તમારા મનમાં ઈચ્છા થાય એ તમને મળે, ભલે તમારા ભાગ્યમાં ન હોય, પણ ક્યારે કે રામ કૃપા તો પછી કછું દુર્લભ નહીં. તો ભગવાનની કૃપા થઈ તો ધીમે ધીમે એ બાબતે આગળ વધતા ગયા અને અંતતઃ બધા વિદ્યાર્થીઓમાંથી ભગવાને પરિપૂર્ણતા અપાવી અને ગામના જે ડોસીઓ હતા કે જ્યારે પહેલી સત્યનારાયણ ભગવાનની કથા છે એ વગર મંત્રએ કરેલી 7મા 8મા ધોરણની ઉંમરે, અને ભગવાનની ઉપર પંચામૃત ચડાવવાનું હતું તો તેના પણ શ્લોક આવડતા નહીં હતા, માત્ર કથા મેં વાંચેલી.
અને એ જ ગામના લોકો અત્યારે બહુ આનંદિત છે કે એ નાનકડા અમથા પંખીના માળા જેવું જે ગામ છે 5 તલાવડા, તેનો નાનો અમથું બ્રાહ્મણનો દીકરો છે એ સમગ્ર ગુજરાતની અંદર આવા કાર્ય કરે છે. તો ભગવાનની ઉપર છોડ્યું, રામ કૃપા તો પછી કશું દુર્લભ નહીં. ભગવાને આ કાર્ય કર્યું છે, આપણા કોઈ વિનિયોગથી થયું નથી. અત્યારે છે ને આપણે એક ટેકનોલોજીના યુગમાં, સાયન્ટિફિકલ યુગમાં જીવીએ છીએ. હું એક ધાર્મિક પર્સન ખરો, પણ આઈ સ્ટ્રોંગલી બિલીવ કે એક સીધી વાત એમ કહી દઉં તો જ્યાં શ્રદ્ધા કરવાની ત્યાં શંકા નહીં કરવાની, જ્યાં શંકા કરવાની ત્યાં શ્રદ્ધા નહીં કરવાની. બરોબર, સીધી જ વાત છે. પણ આજની જનરેશનને સનાતન શું છે, હિન્દુત્વ શું છે, આપણા વેદો, પુરાણો, ઉપનિષદો શું છે, રામાયણ શું છે, કદાચ રામાયણ અને ભગવદ્ ગીતા તો કદાચ દરેકે સાંભળીએ છીએ, પણ વેદો, ઉપનિષદોમાં જે આપણને વાતો મળેલી છે, આ બધી વાતો કદાચ આપણા આજના યુગના યુવાન પાસે નથી પહોંચી. તો આપણે આજે સૌથી પહેલાં એ વાત કરવી છે કે આ ગ્રંથો રચાયા કઈ રીતે, અને ખરેખર જો હું એક માણસ છું તો મારી જિંદગીમાં આ ગ્રંથોનું શું મહત્વ, મારી જિંદગીમાં આ ગ્રંથો કઈ રીતે ઇમ્પેક્ટ કરે. જો બહુ જ શ્રેષ્ઠ તમારો પ્રશ્ન છે. આ પ્રશ્નનો પાયાથી શરૂઆત કરીએ તો હું તમને સમજાવું કે આ ગ્રંથોની જરૂરિયાત કેમ છે. આપણે કોઈ પણ ટીવી ખરીદીએ, કોઈ પણ મોબાઈલ ખરીદીએ, એસી ખરીદીએ, અથવા તો સામાન્ય સસ્તામાં સસ્તું શેવિંગ કરવાનું મશીન ખરીદીએ, ટ્રીમર ખરીદીએ, તો એની સાથે એક બુક આવે છે કે હાઉ ટુ યુઝ મેન્યુઅલ. બરોબર, એની એક બુક આવે છે ઇન્સ્ટ્રક્શન માટે કે આને કેમ તમારે ઉપયોગ કેવી રીતના કરવું. એ જ રીતના જ્યારે માનવીય જન્મ આપણો થયો છે ને, તો આપણા શાસ્ત્રો છે ને એ હાઉ ટુ યુઝ, આપણું માનવીય આ આત્મા પરમાત્માનું કાર્ય કેમ કરવું ને તેની માટે આપણા શાસ્ત્રો આપવામાં આવ્યા છે. શાસ્ત્રોના 2 પ્રકાર છે. અત્યારે બધા જ લોકો જે શાસ્ત્રના નામ ઉપર વાત કરી રહ્યા છે, તો એ બધી શાસ્ત્રોક્ત વાત નથી. તમે કોઈ પણ જગ્યાએ જશો ને તો લાસ્ટમાં જાણકાર વ્યક્તિ હોય, કોઈ વેદનો મર્મજ્ઞ, કર્મઠ અને નિષ્ઠાવાન આચાર્ય હોય, એ તમને કહેશે કે પ્રમાણ આપો, શાસ્ત્ર પ્રમાણ આપો. તમે કોઈ શંકરાચાર્યજીની વાત કરો, તમે કોઈ બહુ મોટા સિદ્ધ આચાર્યોની વાત કરો, તો એમ કહેશે શાસ્ત્ર પ્રમાણ આપો. તો શાસ્ત્ર પ્રમાણ એટલે શું? અત્યારે શાસ્ત્ર પ્રમાણ એટલે શું? તો શાસ્ત્રના 2 પ્રકાર છે, શ્રુતિશાસ્ત્ર અને સ્મૃતિશાસ્ત્ર. શ્રુતિશાસ્ત્ર કોને કહેવાય તમે સમજો. 4 વેદ, 6 શાસ્ત્ર અને વેદના વેદાંતનો જે ભાગ છે એને શ્રુતિશાસ્ત્ર કહેવામાં આવે છે. સ્મૃતિશાસ્ત્ર કોને કહેવાય? 18 પુરાણ, રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો, આ સ્મૃતિશાસ્ત્ર છે. હવે શ્રુતિ એટલે ભગવાન પોતે બોલ્યા છે અને ઋષિ મુનિઓએ લખ્યું છે. શ્રુતિ કાન દ્વારા સાંભળી અને જે લખેલી છે એ શ્રુતિશાસ્ત્રો છે. અને સ્મૃતિશાસ્ત્ર ભગવાને સુષુપ્ત અવસ્થામાં એમને કીધું છે, એ સ્મૃતિ યાદ કરી અને જે લખેલા છે એ સ્મૃતિશાસ્ત્ર છે. તો શાસ્ત્ર પ્રમાણ કોને કહેવાય? વેદોમાં જે લખેલું છે ને એ જ શાસ્ત્ર પ્રમાણ છે. એનાથી સિવાય અત્યારે કોઈ પણ વ્યક્તિ જેમ કહેતું હોય કે તમે આવી રીતનું એટલું કરી નાખજો, તમારા જીવનમાં પરિવર્તન આવી જશે, તો એમ કહેશે ક્યાંથી વાંચ્યું? તો કે લાલ કિતાબ. તો લાલ કિતાબને કોઈ શાસ્ત્ર પ્રમાણ કહેવામાં આવતું નથી. શાસ્ત્ર તો જે છે એને જ કહેવામાં આવે છે. હવે તમારો શ્રેષ્ઠ પ્રશ્ન તો એ છે કે એની જરૂર શું કામ વાંચવું? અત્યારના વૈજ્ઞાનિક લોકો છે, તમે કીધું કે સાયન્ટિફિક જમાનો આખો આગળ વધી રહ્યો છે, તો અત્યારે જે રીતના આપણે આગળ વધી રહ્યા છીએ એ બધી વસ્તુ તો પહેલાં પણ હતી. અત્યારે તો આપણે પાછળ છીએ એવું કહી શકાય. જે સમયે રામ ભગવાન છે તે રથની અંદર વિચરણ કરતા, ત્યારે રાવણ છે એ પુષ્પક વિમાનમાં ઉડે છે, તો ત્યારે પુષ્પક વિમાન હતું. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય તો એ પોતાની માતાનું 8મું સંતાન હતા. તો 7મું સંતાન છે એ સંકર્ષણ થયેલું, જે બળરામ છે. તો અત્યારના સમયમાં જેને આપણે IVF કહીએ છીએ, સરોગસી ટાઈપનું કહીએ છીએ, બાળકને લઈ અને બીજી જગ્યાએ આખું મૂકવામાં આવ્યું. તો એ વસ્તુ ત્યારે પણ થયેલી છે. બીજું, જીવન જીવવામાં કઈ રીતના જરૂરી છે, આ વાત બહુ જૂની છે, પણ હવે તમને કહી દઉં અને બહુ આનંદ આવે એવી છે. એક દિવસ એક દૃષ્ટાંત સાથે કહું તો ટ્રેન છે ને, એની અંદર એક વૃદ્ધ વડીલ હતા ને, એ રામચરિત માનસનું વાંચન કરતા કરતા જતા હતા. તો એક નવો ભણેલો ગણેલો વ્યક્તિ છે, એણે કીધું, શું તમે લોકો આ ટાઈમની બરબાદી કરી રહ્યા છો? શું રામચરિત માનસ વાંચવાથી શું ફળ મળે છે, શું થાય છે? તો કે તને આનું કંઈ ખ્યાલ છે, આસ્વાદન છે? વડીલે કીધું તો કે કાંઈ ખબર નથી, ટાઈમની બરબાદી છે, એ સિવાય કાંઈ નથી. કોઈ વાંધો નહીં, અમે અમારા જીવનની ટાઈમની બરબાદી કરીએ ને એમ માનતું, પણ તું મને વાંચવા દે. થોડી વાર થઈ, ટ્રેન ઊભી રહી, તો એ પતિ પત્ની છે, જે નવો ભણેલો દીકરો હતો, એ નીચે ઉતર્યા અને નાસ્તો વગેરે કાંઈ પણ લઈ અને ચડવાનું હતું ટ્રેન ઉપર પાછું. ટ્રેન શરૂ થઈ ગઈ, પતિ ચડી ગયો છે અને પત્ની છે રહી ગયા છે.
તો ફટાફટ એને પેલી સાંકળ ખેંચી છે, ટ્રેન ઊભી રખાવે છે અને પોતાના પત્નીને અંદર લે છે. બધું શાંતિથી પતી ગયું એટલે દાદાએ છે એ હસતા હસતા કીધું કે બેટા, રામચરિત માનસ વાંચેલું હોત ને તો તને ખબર પડત કે કેવટની નાવની અંદર રામ ભગવાને સીતાજીને પહેલાં ચડાવ્યા છે અને પછી એ પોતે ચડ્યા છે. જો તે વાંચ્યું હોત તો તને ખબર હોત કે પહેલાં છે ને એ પોતાની પત્નીને આગળ કરીને ચડાવી, પોતે દોડીને ચડી જવું નહીં. તો જીવન જીવવાની કળા પણ એની અંદર આપવામાં આવી છે, આદર્શ આપવામાં આવ્યો છે. તો આદર્શના હિસાબથી અત્યારે આપણે જીવીએ તો સંસારની અંદર આપણને આદર્શ મળે છે. તમને ખબર છે આદર્શ કોને કહેવાય? રામ ભગવાન છે એમ કહી શકતા હતા પોતાના પિતાજીને કે તમે મારી માટે થઈને વચન નથી આપ્યું. કહી શકતા હતા. અત્યારના બાળકો જેમ કહી દે છે પોતાના માતા પિતાને, એમ કહી શકતા હતા કે તમે મારી માટે નથી આપ્યું વચન. ચલો, રામ ભગવાને તો વચન સ્વીકારી લીધું. તો એના પત્ની છે સીતાજી, એ પણ એમ કહી શકતા હતા કે લગ્નના બીજા જ દિવસે હું તો રાજ પરિવારમાં પરણીને આવી છું, મારે આમાં શું કામ તમારી સાથે વનમાં આવું, મને આવી નહોતી ખબર. પણ એ પણ જોવા માટે તૈયાર થઈ ગયા. હવે એ બંને જણા તો થયા પતિ પત્ની હતા, દંપતી હતા. લક્ષ્મણજીને ક્યાં જવાની જરૂર હતી? એણે કીધું કે મારા મોટા ભાઈ જાય છે તો એની સાથે હું પણ રક્ષા કરવા માટે જાઉં છું, એમનું ધ્યાન રાખવા માટે જાઉં છું. આને એક આદર્શ કહેવાય છે. આ ત્રણેય જો ના પાડી હોત તો અત્યારે રામાયણનું મહાત્મ્યતા હોત નહીં. એમાંથી કોઈ પણ એક મુદ્દાની પણ ના પાડી હોત તો અત્યારે રામચરિત માનસ પ્રખ્યાત ગ્રંથ સ્વરૂપે ન હોત અને રામો વિગ્રહવાન ધર્મ કહેવાતું ના હોત. તો આ બધીમાંથી આપણે, શાસ્ત્રમાંથી આપણે જીવન કેમ જીવવું ને એની કળા પણ સાથે સાથે શીખવાની છે. માત્ર આધ્યાત્મિકતા નથી, આની અંદર બહુ વિજ્ઞાન ભરેલું છે. હવે તમે સાયન્ટિફિક મુદ્દો કીધો તો એની પણ એક ચર્ચા તમને કરી દઉં કે અત્યારના સમયે બહુ વર્ષો પહેલાં વૈજ્ઞાનિકોએ એવું કીધું કે કોઈ પણ બાળક છે તેને માતાના ગર્ભની અંદર પ્રાણ જીવ છે એ 8મા મહિને આવે છે. સૌ પ્રથમ સંશોધન એવું કીધેલું હતું. ત્યાર પછી થોડુંક નવું સંશોધન થયું. નવા વૈજ્ઞાનિકોએ કીધું કે અમે જે પહેલાં કીધું હતું ને એ ખોટું છે. હવે અમે નવું કહીએ છીએ કે બાળકનું પ્રાણ છે એ માતાના ગર્ભની અંદર 5મા મહિનામાં આવી જાય છે. થોડોક સમય ગયો, પાછું કીધું કે નહીં, અમે હવે પહેલાં કીધું હતું વૈજ્ઞાનિકોએ, એ અમે ખોટું કહીએ છીએ, અમારી વાત અમે ખોટું કહીએ છીએ. હવે અમે નવી વાત મૂકીએ છીએ કે 3જા મહિને પ્રાણ આવી જાય છે. એમ કરતાં કરતાં એ લોકો નજીક પહોંચે છે. પણ મહાભારતની અંદર ભીષ્મ પિતામહે તો યુધિષ્ઠિરને કહી જ દીધું છે કે પહેલા દિવસથી માતા અને પિતાના સમાગમ દ્વારા જ એ બાળક છે ને એનો પ્રાણ એ માતાના ગર્ભની અંદર સ્થિત થઈ જાય છે. ભલે ધબકારા છે એ 1-2 મહિને આવે છે પણ પ્રાણ તો તે દિવસે જ આવી જાય છે. તો ધીમે ધીમે વિજ્ઞાન છે ને એ આપણા શાસ્ત્રમાં લખ્યું છે તે તરફ આગળ વધી રહ્યું છે. તમે વાત કરીને મારે સૌથી પહેલાં એની વાત કરવી છે, કર્મ અને ધર્મ. બરાબર, આપણે સનાતન સંસ્કૃતિમાં એક પુરુષાર્થ છે. પહેલાં તો સૌથી પહેલું આપણે તો એટલું જ જાણીએ છીએ કે ધર્મ, કર્મ, અર્થ ને મોક્ષ, આટલું જ જાણીએ છીએ. પણ શરૂઆતથી એવું છે, પહેલાં જીવાત્મા હોય છે ને લાસ્ટમાં પરમાત્મા હોય છે. ખરેખર 6 જાતના પુરુષાર્થ હોય છે. આમાં સૌથી પહેલો આપણે એમ કહીએ ને કે એક રેગ્યુલર લાઈફમાં કદાચ કોઈક ભક્તિમાં જોડાઈ જાય કોઈક માણસ. ફોર એક્ઝામ્પલ એમ કે 15 વર્ષે 17 વર્ષે મારે ભક્તિ કરવી છે, એક રૂટીન લાઈફ જીવે છે, પોતે કોઈક જગ્યાએ જોબ કરે છે, બિઝનેસ કરે છે, કંઈ પણ કરે છે. 20 વર્ષનો છોકરો છે કોઈ, જ્યારે ભક્તિમાં જોડાય ત્યારે એમ કે પહેલાં સૌથી પહેલાં પોતાના પરિવારનું કર, પોતાનું કર. આ ભક્તિ તો ગળાગળપણે થયા કરશે, પછી થયા કરશે. પણ આ પુરુષાર્થની અંદર ધર્મ પહેલાં આપેલો છે, કામ, અર્થ, મોક્ષ એ બધું પછી આપેલું છે. તો આ પુરુષાર્થને કઈ રીતે આપણે સમજી શકીએ? ચિરાગભાઈ, તમારો પ્રશ્ન એટલો બધો શ્રેષ્ઠ છે કે એ મારા હૃદયની અંદર વસી જાય ને એવો પ્રશ્ન તમે કર્યો છે. ધર્મની વ્યાખ્યા એ આપણા શાસ્ત્રની અંદર ઈશ્વર કે આધ્યાત્મિકતા સાથે જોડાયેલી નથી. ધર્મની વ્યાખ્યા આપણા શાસ્ત્રની અંદર ધારયતિ ઇતિ ધર્મ, સંસ્કૃતની અંદર કીધું છે કે ધર્મનું તમે બીજી કોઈ પણ લેંગ્વેજની અંદર તમે કહો, ઇંગ્લિશની અંદર તમે શું કહી શકો? ધર્મનું આપણે શું રિલિજન, પણ એ તો પંથ છે, એને એક સંપ્રદાય કહેવાય છે. બીજું કોઈ પણ બીજી હજી લેંગ્વેજ આપણે લઈએ તો એની અંદર મઝહબ આપણે કહીએ તો પણ એક પંથ છે, એનો અર્થ પણ એક સંપ્રદાય છે. ધર્મનો બીજો કોઈ અર્થ બીજી લેંગ્વેજમાં થતો જ નથી. કેમ કે આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા છે ને એ જ ધર્મ છે, જે સકારાત્મક રીતે જીવવાની કળા છે. જેમ કે આપણે કહીએ છીએ ને લોકોને કે આ પિતાનો ધર્મ છે, પિતાએ આ કરવું પડે, જીવન એ રીતના જીવવું પડે, એમ ધર્મ છે. આ બાળકનો ધર્મ છે, બાળકે આ રીતના જીવવું જોઈએ. આ પત્ની ધર્મ છે, પત્ની આ રીતના જીવવું જોઈએ. તો જીવન જીવવાની એક સકારાત્મક કળા, એનું નામ ધર્મ છે. હવે ધર્મ કોને કહેવાય ને એની વ્યાખ્યા મહાભારતની અંદર છે ને યુધિષ્ઠિર મહારાજ ભીષ્મ પિતામહને પૂછે છે. કેવી રીતે પૂછે છે
કે કો ધર્મઃ સર્વધર્માણામ ભવતઃ પરમો મતઃ કિમ જપન મુચ્યતે જંતુર જન્મ સંસાર બંધનાથ. કો ધર્મઃ સર્વધર્માણામ, તમને ગુજરાતી પણ કરી દઉં. કયો ધર્મ એવો છે કે જે બધા ધર્મથી ઉપર છે? કો ધર્મઃ સર્વધર્માણામ, અને ભવતઃ પરમો મતઃ, પરમ મત, બધાય કરતાં ઉપરનો મત આપવાવાળો ધર્મ કયો છે? તો ત્યારે ભીષ્મ પિતામહ છે એ કહે છે કે વિષ્ણુર નામ સહસ્રમ મે શૃણુ પાપ ભયાપહમ. વિષ્ણુ ભગવાને જે શાસ્ત્રની અંદર ધર્મ કીધેલો છે એ જ ધર્મ એ સૌથી ઉપરના કક્ષનો ધર્મ કહેવામાં આવે છે. હવે આપણે બધાને શું થયું કે ધર્મ બધું જ ભગવાનના હાથમાં છે. તો અમારા લોકોને સાંભળવાનું કે શું કહે છે લોકો, કે જે પોતાને ફાયદાવાળી વાત હશે ને તેમાં લોકો એમ કહેશે કે આપણે મહેનત કરી લેવાની છે, અને જે ભગવાનને સંલગ્નિત કાર્ય હશે અથવા તો આ પ્રકૃતિને સંલગ્નિત કાર્ય હશે એમાં એ શું કહેશે, ભાગ્યમાં હોય તો થાય. આ બે વસ્તુ તમને સાંભળવા મળશે. પોતાનું મહેનતમાં એ ભાગ્યવાળું નહીં વિચારી, મહેનત કરશે, અને પારલૌકિકમાં શું કરશે, ભાગ્યમાં હોય તો થાય. તો ભગવાને 4 પુરુષાર્થ એ આપણને આપ્યા છે. કયા કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે સનાતન શબ્દની અંદર જે વ્યાખ્યાઓ છે ને એ જો વેદના મર્મજ્ઞ લોકો દ્વારા જો પબ્લિક સમજે ને, બધા લોકો, તો એ અત્યંત સુંદર છે. લોકો શું કહે છે કે પૈસાને નિષેધ માનવામાં આવ્યો છે. પૈસાને નિષેધ માનવામાં આવ્યું હોત તો ધર્મ પછી તરત જ બીજા ક્રમાંક ઉપર ભગવાને અર્થોપાર્જન શું કામ મૂક્યું? પૈસા કમાઓ મૂક્યું જ છે, પણ એની માટે 4 વર્ણ વ્યવસ્થા ભગવાને કેવી કરી હતી પોતાના જીવનની અંદર, સાંભળો. એ તમે સાંભળશો અને તમને આનંદ થશે. કીધું કે સૌથી પહેલાં જન્મથી અને 20 અથવા 25 વર્ષની ઉંમર સુધી વ્યક્તિએ બ્રહ્મચારી રહી અને શું કરવાનું છે? વિદ્યાનું અર્થોપાર્જન કરવાનું છે, વિદ્યા ભેગી કરવાની છે. પ્રથમે નાર્જિતમ વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતમ ધર્મમ, તો ચતુર્થે કિમ કરીષ્યતિ, શાસ્ત્રમાં કીધું છે. પહેલા 20-25 વર્ષની અંદર વિદ્યાભ્યાસ ભેગો કરવાનો છે. બીજા 20-25 વર્ષની અંદર ધન ભેગું કરવાનું છે. નીતિ અનીતિને ઓળખી અને હક અને અણહકને ઓળખીને ધન ભેગું કરવાનું છે. ધન ભેગું કરવાનું છે એટલે સકારાત્મક પુરુષાર્થ સાથે. ત્રીજું, તૃતીય નાર્જિતમ ધર્મમ, કે 51મું વર્ષ શરૂ થાય એટલા માટે કે આપણે વન લાગી જાય છે, તો ત્યારથી પછી એ વનગમન, એટલે ધીમે ધીમે પોતાના બાળકોને વ્યવહાર સોંપવાનો છે, ધર્મને સાથે જોડાવાનું છે, અને પારલૌકિક કાર્ય કરવાના છે, પરમાર્થના કાર્ય કરવાના, સેવાપ્રિય પ્રવૃત્તિ કરવાની છે. જો આ 3 વસ્તુ તમે સમયે ન કરી તો ચતુર્થે કિમ કરીષ્યતિ, મૃત્યુના સમયે તમે મૃત્યુને શું જવાબ આપશો? આપણા શાસ્ત્રોમાં કહેવાયેલું છે. તો આ બધી વ્યવસ્થા એક હતી ને એ સુનિશ્ચિતવાળી હતી અને બહુ પ્રોપર હતી કે જેના દ્વારા લોકોનું જીવન છે ને અત્યંત શાંતિવાળું જીવાતું. પણ હવે આપણે આપણા શાસ્ત્રથી દૂર જતા જઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે સમાજમાં કેવું અધઃપતન, કેટલો સંતોષ નથી. શંકરાચાર્યજી મહારાજને કોઈ એક શિષ્યએ કીધેલું કે સંસારનો મોટામાં મોટો ગરીબ કોણ? ત્યારે શંકરાચાર્યજી મહારાજે જવાબ આવ્યો કે યસ્ય તૃષ્ણા વિશાલા, જેની અંદર અત્યંત તૃષ્ણા છે એને જેવો ગરીબ આ સંસારમાં બીજું કોઈ છે નહીં. તો પહેલાં શાસ્ત્રમાં બધું શીખવવામાં આવતું કે ભાઈ તમારે ભેગું કરવાનું છે, પણ કેટલું? તો કે જીવન જીવવામાં આવે ને આટલું જ છે, એનાથી વધારે ભેગું પણ કરવાનું નથી. મૂળ હેતુ આપણો મોક્ષ છે, એની પાછળ કોઈ પડતું નથી. પડે છે કેવું? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 વ્યાખ્યા મેં તમને કીધી. એમાંથી ધર્મને સ્પર્શ નહીં કરે અત્યારના લોકો અને મોક્ષને સ્પર્શ નહીં કરે. કોને કરશે? વચ્ચેના બેને, અર્થ અને કામને પકડશે. પણ ભગવાને એમ કીધું છે કે અર્થ અને કામ એ હું તને તારી લાયકાત પ્રમાણે આપીશ, અને ધર્મ અને મોક્ષ હું તને છૂટ આપું છું, તારે કરવો હોય એટલો કરી લે. પણ લોકોએ ઊંધું કર્યું. ધર્મમાં અને મોક્ષમાં એમ કહે છે કે ભગવાનની કૃપા હોય અને ભાગ્યમાં હોય તો થાય, અને ઓલા બંનેમાં પોતે મહેનત કરે છે. એટલે ઊંધું જીવન જીવે છે. ક્યારે? શાસ્ત્રને ફોલો કરવામાં નથી આવતા ત્યારે. જે શાસ્ત્રને ફોલો કરે છે એનું જીવન એકદમ સુગમ્ય રીતે પરિપૂર્ણ થાય છે. આનો શાસ્ત્રાર્થ મુજબ આનો મતલબ એવો થયો કે મારે મારી જરૂરિયાત કરતાં વધુ પૈસા ન કમાવા જોઈએ, મારે જરૂરિયાત કરતાં વધુ સુખ સુવિધાઓ ન ભોગવવી જોઈએ, આનો મતલબ એવો થાય? હા, કહી શકાય. જરૂરિયાતથી વધારે અતિ બધાયની માટે વિષ છે. ચાણક્ય નીતિની અંદર કીધેલું છે. મારા હાથમાં અત્યારે વિદુર નીતિ છે, પણ ચાણક્ય નીતિની અંદર કીધેલું છે કે અતિ સર્વત્ર ત્યજ્યતે, એને ત્યાગ કરી દો અતિનો. અતિ ભોજન તમને નુકસાન કરે છે, અતિ શું તમને નુકસાન કરે છે. અત્યંત પૈસા આવી જાય છે તો વ્યક્તિને એનું પણ અભિમાન થાય છે. અરે ભાઈ, તમે નહીં માનો, હું બેંગ્લોરથી એક દિવસ એક કાર્ય પતાવીને આવતો હતો તો એક રોડ ઉપર હું 2 વિદ્યાર્થીને જોઉં છું, કહે છે કે મને ગાળો બોલતા ફાવે છે એટલે કોઈને નથી ફાવતી હો. તો એને ગાળો બોલવાનું પણ અભિમાન છે. અતિ સર્વત્ર વિષ સમાન છે. તો જેટલી જરૂરિયાત પૂરતું છે ને અને મોક્ષને ધ્યાનમાં રાખીને જીવન જીવવું એ જ કામનું છે. એનાથી વિશેષ છે એ બધી વસ્તુ નુકસાન કરતા જ થાય છે. તમે માનો તમે પૈસાને વધારે કહો છો કમાઈ શકો,
પૈસા તમને શું આપી શકે? એક જ મુદ્દો આપી શકે, એક જ. શરીરનું કમ્ફર્ટ સિવાય તમને પૈસા શું આપી શકે? તેમાં મને કહો. નહીં કહી શકો. તમે ચાલીને જાઓ છો, તમારી પાસે પૈસા છે તો તમે કારમાં જાઓ છો, શરીરને કમ્ફર્ટ આપ્યું. પણ તમારા આત્માનું શું? તો ધર્મ છે ને એ આત્માને આપે છે. હું એવા હજારો લોકોને ઓળખું છું કે જેની પાસે 200-500 કરોડ રૂપિયા જેટલી સંપત્તિ છે, પણ જેને રાત્રે નિંદ્રા આવતી નથી. જેની પાસે એક બહુ બધું ભોજન પડ્યું છે, 32 ભાતના ભોજન છે, પણ રાત્રે બેઠા બેઠા એમ કહે છે કે શું કરું તો ભૂખ લાગે. અને એક બાજુ ગરીબ લોકો એવા પણ મળે છે કે ભૂખ લાગે છે પણ શું કરું. પેલી બાજુ ઓલા લોકો છે. તો પૈસા દ્વારા આનંદ નથી. આનંદ છે ને ઈશ્વરની કૃપા દ્વારા છે. તમને એક દૃષ્ટાંત સાથે સમજાવી દઉં. આજથી 100-150 વર્ષ પહેલાં તમે નામ સાંભળ્યું હશે, રામકૃષ્ણ પરમહંસ જે થયા ને, એના સમકાલીન સંત એક થઈ ગયા જેનું રામતીર્થ, સ્વામી રામતીર્થન છે. તમે જો નામ સાંભળ્યું હોય તો સ્વામી રામતીર્થન થઈ ગયા. સ્વામી રામતીર્થન છે એને વિદેશની અંદર એક દિવસ અમેરિકામાં લઈ જવામાં આવ્યા. તો આજથી 100-150 વર્ષ પહેલાં જ્યારે અમેરિકામાં લઈ જવામાં આવ્યા ને એમને, તો ત્યાંના મોટા મોટા લોકોએ સ્વામી રામતીર્થનને કીધું કે ચાલો હું તમને અમેરિકાના દર્શન કરાવું. હવે જેને આપણે અત્યારે ભારતના લોકો લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ સમજ્યા છે ને, કે એક સરસ બિલ્ડિંગ હોય સ્વચ્છ, એની બાજુમાં સરસ મજાનું સ્વિમિંગ પુલ ટાઈપનું હોય, કાંઈ પણ હાથમાં સિગાર વગેરે હોય, અત્યારના લોકો જેને લક્ઝરિયસ જીવનશૈલી સમજે છે, આ બધી વસ્તુ આજથી 150 વર્ષ પહેલાં અમેરિકા પાસે હતી. એ લોકો પાસે ત્યારે હતું જ્યારે આપણી પાસે નહીં હતું ત્યારે. તો ત્યારે સ્વામી રામતીર્થનને ફેરવે છે અમેરિકાની અંદર. હવે ફેરવતા ફેરવતા બહુ મોટા રોલર કોસ્ટર, બહુ મોટી રાઇડ્સ, બહુ મોટા ગેમ ઝોન, આ બધી વસ્તુ ત્યારે ત્યાં હતી, એના દર્શન કરાવે છે. તો જેમ જેમ દર્શન કરાવે ને, જોજો એક ભારતીય સંતની વિચારધારાને સલામ કરવી પડે એવી વાત છે. જેમ જેમ દર્શન કરાવે એમ સ્વામી રામતીર્થનું મુખ છે ને એના ઉપરથી તેજ ઓછું થતું જાય છે, ઝાંખું પડતું ગયું. લોકોએ પૂછ્યું કે તમે આનંદમાં નથી? તમે આ કેમ સંસાધનોને જોઈને તમારું મુખ પાછું કેમ પડતું જાય છે? આ બધું જોઈને તો લોકોને બહુ મજા આવે છે. ત્યારે સ્વામી રામતીર્થને જવાબ આપ્યો કે તમારો અમેરિકા નામનો દેશ આનંદની દૃષ્ટિમાં ભિખારીમાં ભિખારી, ગરીબમાં ગરીબ, ઉદાસીનમાં ઉદાસીન હું સમજું છું કે જેને આનંદને શોધવા માટે એટલી બધી વસ્તુ પાસે જવું પડે છે, એની કરતાં ધન્ય છે મારો નાનો એવો ભારત દેશ કે એક સામાન્ય સાધુ હોય ને વૃક્ષના છાયાની તલકછાયાની નીચે બેઠો હોય અને એ જે આનંદ અને ફકીરીની અંદર મોજમાં બેઠો હોય, અથવા એક સામાન્ય ખેડૂત બપોરના 12 વાગે પોતાની પત્નીના હાથનું બનાવેલું ભાથું જમતો હોય તો એને દેવતાઓ પણ સરાહના કરે, એટલા બધા આનંદથી એ ભોજન કરતો હોય છે. તમે લોકો આનંદની દૃષ્ટિમાં બહુ પાછળ છો કે તમારે આનંદને ગોતવા માટે એટલી બધી જરૂર જ પડે છે જગ્યાઓની. તો આનંદ છે ને ભાઈજી, એ આપણા હૃદયમાં છે, એ કંઈ બહાર નથી. અને આપણું શાસ્ત્ર એ જ શીખવે છે કે આનંદ છે એ તમારી અંદર છે, કે બહાર છે નહીં. એટલે લિમિટેડ પૈસા હોય તો પણ સુખેથી જીવન જીવાઈ શકે એમ છે, એમાં કોઈ ચિંતા જેવું નથી. અહીંયા હું એક વસ્તુ મારા માઇન્ડમાં ઇન્સ્ટન્ટ આવી એટલે કહીશું, કોઈ ઓપોઝ નથી કરતો, કોઈ ચિંતા વાત કરું છું. તમે કીધું કે પૈસો શરીરને માટે સુખ સુવિધાઓ ખરીદી શકે. પૈસો જે એક વસ્તુ ખરીદી શકે છે આજના જમાનાની અંદર, મંદિરની અંદર VIP દર્શનની લાઈનો. સાચું. એનું શું કહેવું તમારું? જુઓ, મંદિરની VIPની લાઈન સાથે બીજા 4-5 મુદ્દા હું તમને જોડી દઉં. કે તમારા ઘરની અંદર અથવા તો તમે જે રોડ ઉપર જાઓ છો ત્યાંથી આપણે એવું સાંભળીએ છીએ કે વાઘ છે એ રોડ ઉપર આવી ગયો, અથવા તો સિંહ રોડ ઉપર આવી ગયો છે. અરે ભાઈ, સિંહ રોડ ઉપર નથી આવ્યો, એનું જંગલ ત્યાં જ હતું, આપણે અહીંયા રોડ બનાવી નાખ્યો છે. એ રીતના તમે મને જવાબ આપો કે ભગવાન છે એણે તો આ સમગ્ર પૃથ્વી છે એ બધા જીવો માટે ફ્રીમાં નથી આપેલી, તમામ લોકોને ફ્રીમાં આપીને. એમાં મનુષ્યનો આપણે, તમે તો મને મનુષ્યની કેટેગરીની વાત કરો છો, પણ એમાં કીડી મકોડો હાથી બધું જ આવી ગયું, બધાને ફ્રીમાં તમને જમીન આપી છે. તો એની અંદર આ બધી માનસિકતા છે, એ બધી વસ્તુ ઊભી કરનાર તો આપણે મનુષ્ય છીએ. તો એ મનુષ્યના જે નિર્માણ કરેલા વસ્તુ છે એ તો બધી નુકસાનકારક છે જ, આપણને ખબર પણ છે કે આ વસ્તુ ખરેખર કામની નથી. ભગવાન છે એ પૈસા દ્વારા પ્રાપ્ત થવાની વસ્તુ નથી. તમે શું આપી શકો? એમ નહીં, તમે નહીં, હું પણ. ઈશ્વરને આપણે શું આપી શકશું? કે જેને કવિ કલાપીની એક લાઈન છે કે કેવી કચેરી દિશે આપની, જેણે આ તારા બનાવ્યા છે, જેણે આ પૃથ્વી બનાવી છે. કીડીના પગની અંદર એક નાનું અમથું ઝાંઝર પહેરાવી દો અને ઝાંઝર પહેરીને કીડી દોડતી હોય. કેવડી કીડી છે? નાની કીડી, બહુ નાની છે. અને એના પગનું ઝાંઝર એટલે કેટલું નાનું થઈ ગયું, હવે અતિ સૂક્ષ્મ થઈ ગયું ને. એ ઝાંઝરનો અવાજ પણ મારા પ્રભુ સાંભળે છે, તો આપણો અવાજ ભગવાન કેમ ન સાંભળે? અવશ્ય સાંભળે, પણ હૃદયથી કરીએ તો. એની માટે ભગવાને કીધું પણ છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે તમે મને આપો છો,
તમે અમારી પૂજા કરો છો, હા હું સ્વીકારું છું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અર્જુનને કીધું કે અર્જુન બધાય પાપ પુણ્ય મારા ચરણમાં મૂકી દે અને તું ને આ સંસારના વ્યક્તિ તમે જે સ્વરૂપે જે મને આપશો ને, હા હું એ સ્વીકારીશ, પણ એ અત્યંત પવિત્રતા અને અત્યંત શુદ્ધતાની સાથે તમારે મને આપવાનું છે, તો હું સ્વીકારનારો થાઉં છું, નેતર સ્વીકારનારો થતો નથી. તો એ બધા વાળા મનુષ્યના મગજે બનાવેલા છે અને મગજ દ્વારા ભગવાન કોઈ દિવસ પામી શકાતા નથી. મારા એક શ્રેષ્ઠ ગુરુજી છે, એનું એક લાઈન તમને ખાલી હું કહી દઉં કે અમને એમ કહે છે એ ગુરુજી અમારા, ભગવાન શિવજીની માટેની લાઈન છે કે બિલી દલથી તોલ કરો તો બને પવન પર પોટો, અને મૂકો હિમાલય હેમનો તો થાય મેરુથી પણ મોટો. આવડા હરિવરને મારે મૂલવો શી રીતે, વજન કરે હારે મનવા ભજન કરે જીતે. તમે હૃદયથી જોડાઓ તો તમે જીતી ગયા છો, અને મગજથી જોડાઓ તો બહુ મગજવાળા પાછળ રહી જાય છે. મગજનો ઉપયોગ ભગવાનની પાસે થતો નથી. તો એ બધી વસ્તુ નેગેટિવ તો છે જ, પણ અત્યારના સમયમાં ચાલી પણ રહ્યું છે એ રીતના, એને આપણે શું કહીશું, એ પણ સમજી જાય તો સારું છે. નહીંતર મહાપ્રલયના દિવસો નજીક લાવે છે. કળિયુગના કેટલા વર્ષ કીધા છે? 4,32,000 વર્ષ, અને 5,237 જેવા વર્ષો થવા આવ્યા છે, ગયા છે હજી, તો વધારે નજીક કળિયુગને લાવે છે, એ સિવાય બીજું કાંઈ નથી. તમે વાત કરી કે જેમ પુરુષાર્થમાં મેં વાત કરી, સૌથી પહેલો ધર્મ આવે. ધર્મની અંદર આપણે હમણાં જ વાત થઈ કે રામાયણની અંદર એક જ સમયે કંઈક એના કારણે બહુ બધા ધર્મો જોખમમાં મુકાઈ ગયા હતા. સૌથી પહેલો મુકાણો હતો પતિ ધર્મ. પતિ એટલે કે દશરથ પોતે પહેલા સૌથી પહેલા પતિ હતા. એની પછી પિતા ધર્મ, એની પછી આવ્યો રામ પાસે પુત્ર ધર્મ, બરાબર. એની પછી આવ્યો પાછો ફરીથી પતિ ધર્મ આવ્યો સીતા માટે, અને પછી ભાઈ ધર્મ આવ્યો. આની અંદર એક માણસને સૌથી મોટું ડિસિઝન લેવાનું હતું, તો એ હતું રાજા દશરથને, બરાબર. એક સાઈડ, બંને સાઈડ ધર્મ સલવાયેલા હતા. એક સાઈડ હતું કે પોતે પતિ હતા, એક સાઈડ હતા પોતે પિતા હતા. આવી જગ્યાએ જો ધર્મની જ વાત થતી હોય, બરાબર છે, કે હું કોઈ ધર્મ નિભાવવા માંગુ છું, તો આનું વિશ્લેષણ કઈ રીતે કરી શકાય કે મારે કયો ધર્મ પહેલા નિભાવવો જોઈએ અને કયો ધર્મ મારે પછી નિભાવવો જોઈએ? જો આ તમે જે પ્રશ્ન કર્યો ને, આનો જવાબ હું તમને, તમે જે રામચરિત માનસ કીધું ને, એની જેમ જ એક મહાભારત નામનું પણ મહાકાવ્ય છે. તમે જે પ્રશ્ન કર્યો ને, એ ધર્મની પરફેક્ટ વ્યાખ્યા છે ને, એ મહાભારતની અંદર છુપાયેલી છે. કઈ જગ્યાએ? કથા બહુ મોટી છે અને લોકોએ નહીં સાંભળી હોય એવી પણ છે, પણ કથા નથી કહેતો, પણ તમે એક સ્લોગન સાંભળ્યું છે કે ધર્મ એવ હતો હંતી ધર્મો રક્ષત રક્ષિતઃ. આ સ્લોગન એક છે ને, એનું નિર્માણ કરતા છે ને, એ બોલનાર છે એ યુધિષ્ઠિર મહારાજ છે. તો યુધિષ્ઠિર મહારાજ કહે છે કે ધર્મ એવ હતો હંતી ધર્મો રક્ષત રક્ષિતઃ. હું જો ધર્મની રક્ષા કરીશ તો ધર્મ મારી રક્ષા કરશે, હું ધર્મને તોડીશ તો ધર્મ મને તોડશે, અથવા તો ધર્મનો હું વિધ્વંસ કરીશ તો ધર્મ મારો, એ વિધ્વંસ થયેલો ધર્મ મારો વિધ્વંસ કરી નાખશે. અહીંયા હું તમને એકવાર રોકીશ નહીં, અમારે વચ્ચે એક વાત પહેલાં પૂછો, આપણે પછી કન્ટિન્યુ કરીએ. ધર્મો રક્ષિત રક્ષિતા, બરાબર. એટલે ધર્મની રક્ષા કરવાની છે કે ધર્મ આપણીથી ના તૂટે એની રક્ષા કરવાની છે? જો આનું બહુ અત્યારે હું કહું તો અત્યારે ભારત જેવા સેક્યુલર દેશની અંદર જો આપણે વાત કરીએ તો હિન્દુ મુસ્લિમના લઈને બહુ બધા ઝઘડાઓ થાય, બરાબર. આપણે કોઈને પૂછીએ કે ભાઈ તારે તલવાર હાથમાં ઉઠાવવાની શું જરૂર છે, ત્યારે એમ કહે કે હું મારા ધર્મની રક્ષા કરું છું, બરાબર. આ રક્ષિતો, ધર્મ રક્ષિતોનો મતલબ શું થાય કે મારાથી ધર્મ ન તૂટે એની મારે રક્ષા કરવાની છે કે મારા ધર્મની રક્ષા કરવાની? જુઓ, તમને હું કહી દઉં, અરસપરસ બે મુદ્દા છે. વ્યક્તિ દ્વારા ધર્મ છે અને ધર્મ દ્વારા વ્યક્તિ છે. જેમ કે શાસ્ત્ર દ્વારા વ્યક્તિત્વ છે અને વ્યક્તિત્વ દ્વારા શાસ્ત્ર છે. તમે કહો કે શાસ્ત્ર આપણને અત્યારે મળ્યું કોના દ્વારા? તો કે વ્યક્તિઓ દ્વારા તમને શાસ્ત્ર મળ્યું, અને શાસ્ત્રની અંદર લખનાર તો વ્યક્તિ છે, અને શાસ્ત્રની અંદર જે ધર્મની વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા કેવી છે કે જે સુગમ્ય ધર્મ, તમે સમજો, સુગમ્ય ધર્મ એટલે કે અત્યારે આપણે ધર્મના બહુ બધા પ્રકાર સમજીએ છીએ ને, એ ધર્મ નથી. મૂળ ધર્મ આપણો જે છે ને, જે શાસ્ત્રોમાં લખ્યો છે, એ તો માનવતાનો ધર્મ છે, મૂળ માનવતાનો ધર્મ છે. તો માનવતાનો ધર્મ છે, એની માટે હવે હું તમને આ યુધિષ્ઠિર મહારાજ વાળી સ્ટોરી હું તમને સંભળાવું, જેના દ્વારા તમને થોડુંક વધારે સમજાશે. 5 ભાઈઓ છે, 5 પાંડવ છે, નીકળી ગયા છે, વનગમન મળ્યું છે, અને વનની અંદર વિચરણ કરતા 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 થાકી ગયા છે. અત્યંત થાક પામ્યા પછી યુધિષ્ઠિર મહારાજ, સૌથી મોટા ભાઈ છે, સૌથી નાના ભાઈને કહે છે, નકુલને, કે ભાઈ તરસ બહુ લાગી છે, પાણી પીવું છે, જાને
સેજ સંશોધન કરને ક્યાં છે પાણી. એટલે એક વૃક્ષની ઉપર ચડી અને નકુલ મહારાજ છે એ જુએ છે દક્ષ દિશામાં અને કઈ બાજુએ પક્ષીઓનું આવાગમન છે જુએ છે. હવે જે બાજુએ પક્ષીઓનું બહુ આવાગમન હોય એ બાજુએ જળાશય હોય, તો એવા વિચારથી એ જળાશયની બાજુએ પ્રયાણ કરે છે. હવે જળાશયની બાજુએ જ્યારે પ્રસ્થાન કરવામાં આવે ત્યારે ત્યાં એક તળાવ છે, શ્રેષ્ઠ છે, આજુબાજુમાં રમણીય વૃક્ષો છે, નયન રમ્ય દૃશ્યો છે. જેવું પાણી ભરવા માટે જાય એટલે ગંભીર નાદ સંભળાય છે. નાદ શું સંભળાય છે કે ખબરદાર, જો પાણી પીધું છે, જો પાણી પીશ તો તું મૃત્યુ પામીશ. મારા પ્રશ્નના જવાબ દે અને પછી તું પાણી પી પણ લે અને લઈ પણ જા, મને કોઈ વાંધો નથી. નકુલને એ વાતને ગણકારતો નથી અને પાણી પીવે છે, અને પાણી પીતાની સાથે જ નકુલ છે એ મૃત્યુ પામે છે, નકુલ મરી જાય છે. આ અનટોલ્ડ સ્ટોરી જેવી સ્ટોરી છે. આ છે ને સિરિયલમાં નહીં આવે. આ મહાભારત બહુ મોટી વસ્તુ છે, એટલે હું તમને સંભળાવું. બીજું, યુધિષ્ઠિર મહારાજને અકળામણ થઈ, કીધું કે ભાઈ સહદેવ, જાને નકુલ ગયો છે, હજી આવ્યો નથી, જઈને સંશોધન કરને. કેમ હજી આવ્યો નહીં? નકુલ જાય છે અને નકુલ જઈ અને જોવે પોતાના ભાઈને મૃત્યુ પામેલો જોયો છે. અને જેવું પાણી પી અને પીવા માટે જાય, ફરીવાર ગંભીર નાદ સંભળાનો, ખબરદાર, જો પાણીને અડક્યા છો, જો પાણી પીશો તો ઓલા ભાઈની જેમ મૃત્યુ પામશો. મારા પ્રશ્નના જવાબ આપો, પછી પાણી પીવો અને લઈ પણ જાઓ. સહદેવ પણ એની વાત માનતો નથી અને જેવું જળ પીવે છે અને જળ પિતાની સાથે સહદેવ પણ મૃત્યુ પામે છે. હજી યુદ્ધ બાકી છે, મહાભારતનું યુદ્ધ વગેરે બધું બાકી છે. એ પણ મૃત્યુ પામે, મરી જાય છે. હવે યુધિષ્ઠિર મહારાજ વધારે અકળાય છે અને કહે છે કે ભાઈ ભીમ, તું જાને, હવે તું સંશોધન કર કે ભાઈઓ જાય છે, આવતા કેમ નથી. ભીમે પોતાની ગદા લીધી છે અને ગદા લઈ અને ભીમ છે એ જાય છે અત્યંત ગુસ્સાની સાથે. બંને ભાઈઓ ગયા, હજી આવ્યા નહીં, મારે મોટા ભાઈને આવવું પડ્યું, હું પહેલાં જઈને એ ભાઈઓને જ ખીજાવું, એવા ભાવથી ભીમ જાય છે. ભીમ જઈને જુએ બંને ભાઈઓ મૃત પામ્યા છે. જેવું જળાશયમાં જળ પીવા જાય છે, ફરીવાર અવાજ આવ્યો, ખબરદાર, જળને અડકતા નહીં, પાણી પીશો તો ભાઈઓની જેમ મૃત્યુ પામશો, મરી જશો. અને મારા પ્રશ્નના જવાબ આપો, પાણી પીવો અને લઈ પણ જાઓ, મને કોઈ વાંધો નથી. આ અવાજ આવ્યો, ભીમે કીધું કે તું જે હોય તે, મને મારવા માટે બહાર તો આવીશ ને? કોઈ વાંધો નહીં, એમ કહી અને પાણી પીવે છે અને પાણી પીતાની સાથે ભીમ પણ મૃત્યુ પામે, મરી જાય છે. હવે યુધિષ્ઠિર મહારાજને અત્યંત અકળામણ અને ચિંતા થાય છે, વ્યાકુળ થાય છે અને કહે છે કે ભાઈ અર્જુન, કોઈ શકુનીનું કાવતરું નહીં હોય ને? દુર્યોધને કોઈ ચેષ્ટા નહીં કરી હોય ને? મારા ભાઈઓ જાય છે, આવતા નથી, મને અમંગળના એંધાણ થાય છે, મને દુઃખ લાગે છે. ભાઈ જાય છે, આવતા કેમ નથી? કોઈ ફસાઈ નથી ગયા ને? તું જાને. અને હવે અર્જુન ઉપડે છે, પોતાનું અક્ષય ભાથો અને ગાંડીવ નામનું ધનુષ્ય લઈ અને અર્જુન પોતે જાય છે. ત્રણેય ભાઈઓને મૃત્યુ પડેલા જોયા. જેવું જળ પીવા માટે પ્રયાણ કર્યું, જળમાંથી અવાજ આવ્યો, ખબરદાર, પાણી નહીં પીતા, પીશો તો ભાઈઓની જેમ મરી જશો. મારા પ્રશ્નના જવાબ આપો, પાણી પીવો અને લઈ પણ જાઓ. અર્જુને શું કર્યું? પોતાના અક્ષય ભાથાનીમાંથી તીરની એવી વર્ષા કરી કે કવચ બનાવી નાખ્યું, કે પોતાની પાસે એક વરસાદનું ટીપું પડે ને ઉપરથી તો પણ એને સ્પર્શ ન કરી શકે એવું મજબૂત કવચ બનાવી નાખ્યું કે હવે કોઈ મને સ્પર્શ નહીં કરી શકે ને. એવા ભાવથી હવે પાણી પીવે છે, પણ પાણી પીતાની સાથે અર્જુન પણ મૃત્યુ પામે છે, મરી જાય છે. હવે યુધિષ્ઠિર મહારાજ પોતે નીકળે છે અને પોતે જઈને જોયું તો ચારેય ભાઈઓ મૃત્યુ પામેલા છે. જેવા જળાશયની પાસે જઈને ઉભા રહ્યા, એનો અવાજ આવ્યો, ખબરદાર, મારું પાણી પીતો નહીં, પીશ તો ચાર ભાઈની જેમ મરી જાય છે. હવે યુધિષ્ઠિર મહારાજને ધર્મરાજ, એક નામ હતું ને એનું, ધર્મરાજ. ધર્મરાજ કોને કહેવાય ને? આ શીખવે છે. જો આ વિવેક શીખવે ને એનું જ નામ ધર્મ, એટલે જ એને ધર્મરાજ કહેવાતા. હું તમને વંદન કરું છું, હું તમને પગે લાગુ છું. જો આ પાણી પર તમારો હક હોય તો આ પાણી પીધા વગર હું મરી જઈશ, પણ આ પાણી પીને હું મરીશ નહીં. પાણી પીધા વગર મરી જાવ અહીંયા ઊભો ઊભો. તમે ના પાડશો તો પાણી નહીં પીવું, પણ તમે પ્રશ્ન પૂછો, તમે મને પ્રશ્ન પૂછશો, એના તમે જેવા જવાબ આપશો, એવા જવાબ મને આવડશે, એવા જવાબ હું તમને પ્રસ્થાન કરીશ. કોઈ વાંધો નહીં. અને યક્ષ મહારાજ પ્રશ્નની શરૂઆત કરે છે. પહેલો પ્રશ્ન કરે છે. પ્રશ્ન તો બહુ બધા છે, પણ આપણે જેટલા જરૂર છે એવા પ્રશ્ન હું તમને કહું એક બે. કે કહ પંથા, પહેલો પ્રશ્ન કર્યો યક્ષ મહારાજે, કહ પંથા, એનું ગુજરાતી થાય કે માર્ગ શું છે? માર્ગ શું છે? હવે આપણને કોઈ પૂછે કે કહ પંથા, તો આપણે શું કહીએ કે તમારે જવું છે ક્યાં, તો અમે તમને રસ્તો કહીએ. પણ યક્ષ મહારાજે પૂછ્યું કે કહ પંથા, અને તેનો જવાબ યુધિષ્ઠિર મહારાજ આપે છે કે તર્કો પ્રતિષ્ઠા શ્રુતિયો વિભિન્ન નેકોર મુનિર્યસ્ય મતઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ અતિ ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથઃ. તર્કો અપ્રતિષ્ઠા શ્રુતિયો વિભિન્ન નેકોર મુનિર્યસ્ય મતઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ તો અતિ ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથઃ.
કે કહપંથા કયા માર્ગ ઉપર ચાલુ, કે તર્કો અપ્રતિષ્ઠા, તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી, તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી. અત્યારે લોકો તમારી સાથે એવા તર્ક કરવા માટે આવી શકે કે ભગવાન શ્રી કૃષ્ણએ જ તે ભગવદ્ ગીતા કીધી એવું કોણે કીધું, કહી શકે માણસ. કરવાવાળા બધી પ્રકારનો તર્ક કરે. તો યુધિષ્ઠિર મહારાજે 5-6 હજાર વર્ષ પહેલાં જ કહી દીધું કે તર્કો અપ્રતિષ્ઠા, તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી. શ્રુતિઓ વિભિન્ન, કે અલગ અલગ પુસ્તકની અંદર અલગ અલગ દેવતાઓને પ્રધાન માનવામાં આવ્યા છે. તો એમાંથી તમને પંથ કયો છે ખબર નહીં પડે. શ્રુતિઓ વિભિન્ન નેકોર મુનિર્યસ્ય મતઃ પ્રમાણમ, એટલે કે અલગ અલગ ઋષિ મુનિના મત પણ અલગ અલગ છે. કઈ રીતે? કે કોઈએ તપસ્યા છે એ બરફની અંદર બેસીને કરી છે, તો એમ કે બરફમાં બેસીને તપસ્યા કરો ને તો ભગવાન મળે. કોઈક છે એના શરીર ઉપર રાફડા થઈ જાય તો એ એમ કહેશે શરીરની ઉપર રાફડો થઈ જાય. કોઈક છે એ જમીનની અંદર બેસીને કરશે, કોઈક જળની અંદર બેસીને કરશે તો એને ભગવાનની પ્રાપ્તિ થઈ. તો એ લોકોના મત પણ એક નથી, અલગ અલગ છે. તો શું કરવું? તો કે મહાજનો એને ગતઃ સપંતઃ, મહાપુરુષો જે પગલાં ઉપર ચાલે એ પગલાં ઉપર આપણે ચાલવું, એ જ પંથ છે, એ જ રસ્તો છે. આ જવાબ સાંભળો એટલે યક્ષ મહારાજ અત્યંત પ્રસન્ન થયા છે. 2-4 ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે, પણ એ બધાએ પ્રશ્નના અંતે હવે યક્ષ મહારાજ જવાબ આપે છે. શું આપે છે? કે યુધિષ્ઠિર, તમારા આ બધાય પ્રશ્નોના જવાબના અંતે હું તમારાથી અત્યંત પ્રસન્ન છું, હું બહુ રાજી છું. તો હું તમારા 4 ભાઈમાંથી કોઈ પણ એક ભાઈને સજીવન કરું છું, જીવતો કરું છું. તમે માગો, કોને કરું? હાથ જોડી અને યુધિષ્ઠિર મહારાજે કીધું કે મહારાજ, મારા સૌથી નાના ભાઈ નકુલને તમે સજીવન કરો. હવે આ કહેતાની સાથે યક્ષ મહારાજ જે પ્રશ્ન પૂછનાર છે એ આંચકો લઈ જાય છે કે યુધિષ્ઠિર, હજી તારે મહાભારતનું યુદ્ધ કરવાનું છે, હજી તારે ગ્રાસ લેવાનો છે, તારે હજી ભગવાનને સાથે લઈ અને યુદ્ધ કરવાનું છે. તો તારે ભીમને માગવો જોઈએ કે જેમાં બહુ બળ છે, અથવા તારે અર્જુનને માગવો જોઈએ. તો તું નકુલને કેમ માગે છે? આ પ્રશ્ન કરે છે. અને હવે જે આપણે બહુ આ ફેમસ સ્લોગન વિશે ચર્ચા કરીને એ સ્લોગન હવે યુધિષ્ઠિર મહારાજના મોઢામાંથી નીકળે છે કે ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષત રક્ષિતા, કે હું ધર્મની રક્ષા કરીશ તો ધર્મ મારી રક્ષા કરશે, અને હું ધર્મને તોડીશ તો ધર્મ મને તોડી નાખશે. કઈ રીતે? કે મારા પિતાજીની 2 પત્નીઓ, મારે 2 માતા, કઈ કઈ? એક કુંતા અને એક માદ્રી, બરોબર, 2 માતા. એમાંથી અમે 3 ભાઈઓ છે ને એ કુંતા માતાના છે, અને 2 ભાઈઓ છે ને એ માદ્રીના છે. કયા માદ્રીના છે? સહદેવ અને નકુલ માદ્રીના છે. મારી માં કુંતા જીવે છે, માદ્રી અત્યારે જીવતી નથી. પણ જો હું મારો ભાઈ અર્જુન કે ભીમને માગું તો કુંતા એક જ તે ખાલી પુત્રવતી કહેવાય, માદ્રી પુત્રવતી ન કહેવાય. અને સૌથી નાનો ભાઈ હોય એને સૌથી ઓછું આયુષ્ય જોયું છે. એટલા માટે હું મારું સ્વાર્થને નથી જોતો, પણ હું ધર્મને જોઉં છું, અને ધર્મને મધ્યમાં રાખીને હું માગું છું કે સૌથી નાના નકુલભાઈને તમે જીવતા કરશો તો અમારી બંને માતાઓએ પુત્રવતી કહેવાશે, પુત્રવતી રહેશે. હું મારો સ્વાર્થ નથી જોતો, યુદ્ધ જીતવું હોય એમ જીતીશ, પણ જે ધર્મમાં કીધું છે એ ધર્મમાં મધ્યમાં રાખીને હું માગું છું. તો આ રીતના નકુલને સજીવન કરવાનું માગ્યું, અને યક્ષ મહારાજે અત્યંત પ્રસન્ન થયા આ જવાબથી, અને એણે 4 ભાઈઓને સજીવન કરી દીધા. અને 4 ભાઈઓ પાછા 5 ભાઈઓની સાથે જોડાઈ ગયા અને પાછું વિચરણ કરવા લાગ્યા. હવે આ પ્રશ્ન પૂછનાર કોણ હતું? તો પ્રશ્ન પૂછનાર યમરાજ પોતે હતા, જે યક્ષના સ્વરૂપે આવેલા, કે ધર્મરાજ યુધિષ્ઠિરના પિતા છે. યમરાજ છે ને એના પિતા, જે આખી કથા અલગ છે, જો એમાં જઈ તો બહુ વાર લાગી જાય, પણ એના પિતા છે. તો એને પ્રશ્ન કરવા માટે આવેલા. તો મારે તમને માત્ર એવું જ કહેવું છે કે ધર્મ એનું નામ છે કે સાનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર સકારાત્મક વિચાર છે ને એને તૂટવા દેવાનો નથી. મેં તમને કીધેલું કે આખું ગામ ચોરનું હોય, એની અંદર આપણે એમ કહીએ કે ચોરી એ તો ખોટું કહેવાય ધર્મની દૃષ્ટિએ, તો ગામ આખું એમ કહેશે કે નહીં, ચોરી એ તો અમારા માતા પિતાનો ધર્મસિદ્ધ અધિકાર અને પવિત્ર ધંધો છે. તો એનો અર્થ એ નથી કે ચોરી છે એ ધર્મમય થઈ ગયું. ધર્મ તો એને જ કહેવાશે કે ચોરી એ ખોટું, બીજાનું છે એ ખોટું છે એટલે ખોટું છે. અને એ ધર્મ જાણવો હોય તો એ આપણા મૂળ શાસ્ત્રનું વાંચન આપણે કરવું પડે, તો આપણને સાચો ધર્મ સમજાશે. અને તો જ તમે વિચારો કે આ પૃથ્વીના આખા ગોળા ઉપર બધાય દેશોની ઉપર આક્રમણો કર્યા છે. ભારતે કોઈ દિવસ કોઈના ઉપર કર્યું નથી કર્યું. કેમ કે ભારત કઈ વાતને માને છે કે ઉદાર ચરિતા નામ વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ છે એ મારું ભાઈ છે, મારું બેન છે, હું બધાની સાથે હૃદયથી જોડાયેલો છું, આખું વિશ્વ એ મારું પરિવાર છે. તો આ આપણો ધર્મ છે. તો આ ધર્મને ટકાવી રાખવા માટે કોઈ પણ લોકો છે, ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શું કીધું હતું કે અર્જુન 6 વસ્તુ બને ને ત્યારે એને મારી નાખવામાં વાંધો નથી. કઈ 6 વસ્તુ કરે એને આતતાઈ કહેવાય. 1, તમારા હકની જમીનને જ્યારે આંચકી લે, તમારો ગ્રાસ આંચકી લે. 2, તમારી પત્ની છે એની આબરૂ લૂંટવાનો પ્રયત્ન કરે.
ત્રીજું, તમારા પુત્રોને મારી નાખે. ચોથું, તમારું તમામ આજીવિકાઓ છીનવી લે. પાંચમું, તમારી આબરૂ છીનવી લે. અને છઠ્ઠું, કે યુદ્ધની અંદર ઊભા રહી અને પોતાના જમણા હાથની અંદર તલવાર લઈને પોતાના ડાબા હાથને પોતાના સાથળની ઉપર ફટકાર કરીને યુદ્ધમાં જે લલકારતો હોય, આ 6 લોકોને આતતાઈ કહેવાય. અર્જુન, આ 6 લોકોને મારી નાખવામાં વાંધો નથી. તો આપણે ધર્મની અંદર તમામ દેવતાઓએ હાથની અંદર શસ્ત્ર કેમ ધારણ કર્યા છે? એટલા માટે કર્યા છે કે બધાઈને પ્રેમથી આપણે ક્રોધો વ્યવસ્વતો રાજા કીધું જ છે, આપણામાં ક્રોધ નથી કરવાનો. પણ જ્યારે આપણે સાચા છીએ અને સામેવાળો ખોટો છે ત્યારે ક્રોધ કરવામાં ઈશ્વરે પણ ના પાડી નથી. પણ એની માટે ધર્મમય સત્યતા હોવી જોઈએ, નહીતર પછી એ કામનું નથી. પોતાના સ્વાર્થ માટે નહીં, પણ ધર્મની માટે હોવું જોઈએ, કે જે ધર્મને સત્ય ધર્મ કહેવામાં આવે છે એની માટે હોય તો. વાત થઈ ગઈ, આપણે વાત આગળ થતી હતી એને કન્ટિન્યુ કરીએ. પિતા ધર્મ મોટો કે પુત્ર ધર્મ મોટો? જો પિતા ધર્મ પિતાજીએ જે નિભાવ્યો છે એ પિતા ધર્મ છે. પુત્રએ જે નિભાવ્યો છે એ પુત્ર ધર્મ છે. સવાલ એ વસ્તુનો છે કે આ ધર્મને નિભાવવા માટે રામચરિત માનસની અંદર એક ચોપાઈ લખવામાં આવી છે તુલસીદાસજી દ્વારા. કેવી? કે ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપતકાલ પરખીએ ચારી. ધીરજ, ધર્મ, મિત્ર, અરુનારી, આ 4 કેટેગરીને કઈ પરિસ્થિતિમાં તમારે પારખવાનું છે? ધીરજ, ધર્મ, મિત્ર, અરુનારી, આપતકાલ પરખીએ ચારી. કે જ્યારે આપત્તિ આવે, આપણી ઉપર વિપત્તિ આવે, ત્યારે આપણે આ 4 વસ્તુમાં આપણે કેટલા તટસ્થ છીએ એની ચેક કરવાનું છે. તો આપત્તિની અંદર સૌથી પહેલાં કીધું કે ધીરજ. તમારી ઉપર કોઈ પણ મોટું દુઃખ આવે છે તો તમે ધીરજ કેટલી રાખી શકો છો? એ દુઃખ આવે ત્યારે ખબર પડે. નોર્મલ પરિસ્થિતિમાં તો આપણે શાંત છીએ, પણ અત્યંત દુઃખની પરિસ્થિતિમાં પણ આપણે શાંત રહી શકીએ કે નહીં? એ બીજું, ધીરજ, ધર્મ. તમે ધર્મમય જીવન જીવો છો, પણ જ્યારે તમારી ઉપર અત્યંત મોટું દુઃખ આવી ગયું ત્યારે તમે ધર્મને સાઈડમાં મૂકીને બીજા કાર્ય ન કરવાના કરવા લાગો છો કે નહીં? એક એ ધીરજ, ધર્મ, મિત્ર. તમે જ્યારે અત્યંત વિકટ પરિસ્થિતિમાં આવો ત્યારે તમારા મિત્ર તમારી સાથે રહે છે કે નહીં? ધીરજ, ધર્મ, મિત્ર, અરુનારી. તમારા પત્ની છે એ તમે જ્યારે અત્યંત ગરીબાઈમાં હોય ત્યારે તમારી સાથે રહે છે કે નહીં? આ 4 વસ્તુ આપતકાલ પરખીએ જ્યારે આપત્તિમાં ખબર પડે. તો રામ ભગવાનની ઉપર જ્યારે આપત્તિ આવે છે તો વિચારધારા, ધર્મ કે આધ્યાત્મિકતાની વિચારધારા કેવી હોય, માત્ર એનું જ આમાં દૃષ્ટાંત આપણે જોવાનું છે, બીજું કાંઈ નહીં. મારી અને તમારી વિચારધારામાં આધ્યાત્મિકતા કોને કહેવાય? કે રામ ભગવાનને જ્યારે આ રીતનું વનગમન આપવામાં આવ્યું તો એ તટસ્થ રહ્યા છે. અને તટસ્થ રહીને એને શું કીધું? કૌશલ્યા માતાને કે માં તું સાંભળ, મારા પિતાજીએ તો મને વનનું રાજ આપ્યું છે, અને વનનો રાજ તો કેસરી હોય, સિંહ હોય, તો મને વનનું રાજ આપ્યું છે. માતા તું અત્યારે દુઃખી નહીં થા, હું તો મારા પિતાનું આ શબ્દને પાળવા માટે વનનું રાજ કરવા માટે જાઉં છું. તો એ તમારી વિચારધારા છે ને, જ્યારે ધર્મમય તમારું જીવન હોય ને ત્યારે એ વિચારધારા પણ તમારી સકારાત્મક જ હોય. એટલે રામ ભગવાને પોતાનો ધર્મ નિભાવ્યો તો રામ ભગવાનને એવું લાગતું નથી કે હું ધર્મ નિભાવું છું. રામ ભગવાન સેજે એ કાર્ય કરી રહ્યા છે. તો એ રીતના પિતાજી પોતાનો ધર્મ નિભાવે છે, રામ ભગવાન પોતાનો ધર્મ નિભાવે છે, પણ ત્યારે એને કોઈ હાર્ડલી લાગતું નથી કે અમે ધર્મ નિભાવી રહ્યા છીએ. જો એનું પણ એને અભિમાન આવ્યું હોત તો પણ આજે આપણે એને માનતા હોત નહીં. તો એ સેજે કરે છે, અને એનું જ કામ છે આધ્યાત્મિકતાનું. હવે હું તમને આ વસ્તુ અલગ રીતે સમજાવું તો એક સામાન્ય વસ્તુ કહું, સત્ય ઘટનાનો પ્રસંગ. કે એક મંદિર છે, ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે. લેફ્ટ સાઈડથી તમે સાંભળ્યું છે નામ, સંત એકનાથજી મહારાજ. એકનાથજી મહારાજ પ્રવેશ પામ્યા અને હાથ જોડીને ભગવાનને કીધું કે હે ભગવાન, તમારી મારા ઉપર બહુ કૃપા છે. કેમ? તો કે તમે મને એટલી બધી સાનુકૂળ પત્ની આપી છે, એટલી બધી સારી પત્ની આપી છે કે ધર્મ કાર્ય, તમારી ભક્તિ, સેવા પૂજા કરવામાં મને સદૈવ મદદ કરે છે, અને તમારો હું ખૂબ આભાર માનું છું. એ હજી પ્રાર્થના શરૂ હતી ને ત્યાં જમણી બાજુએથી અંદર પ્રવેશ પામે છે સંત તુકારામ. સંત તુકારામ પ્રવેશ પામીને કહે છે કે હે ભગવાન, તારી ખૂબ દયા છે. કેમ? તે મને એટલી બધી ક્રૂર પત્ની આપી છે, એટલી બધી દુઃખદાયી પત્ની આપી છે કે એ દુઃખદાયી છે, મને દુઃખ આપે છે, એટલા માટે હું તારી ભક્તિમાં જોડાયેલો છું. એની અંદર હું મોહમાં રહેતો નથી, હું તમારી ભક્તિમાં જોડાયેલો રહું છું. આ રીતનું તુકારામ હજી બોલી રહ્યા છે ત્યાં વચ્ચેથી નરસિંહ મહેતા પ્રવેશ પામે છે અને કહે છે કે હે ભગવાન, મારી પત્ની મરી ગઈને બહુ સારું થયું, ભલું થયું, ભાંગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. નરસિંહ મહેતા કહે છે
તો આ ત્રણેયની પરિસ્થિતિ એક છે કે અલગ અલગ કયો તમે? અલગ અલગ છે ત્રણેય. એકની પત્ની બહુ સારી છે, એકની પત્ની બહુ ખરાબ છે, અને એકને પત્ની જ નથી. પણ ત્રણેય પરિસ્થિતિની અંદર એ શું કરે છે? ભગવાનનો આભાર માને છે. હે ભગવાન, તારી ખૂબ દયા છે, એટલા માટે તે અમારી સાથે આ કર્યું છે. બસ દૃષ્ટિ આ જ છે કે તમારી અંદર તમે ધર્મ વગર જીવો છો, આધ્યાત્મિકતા વગર જીવો છો, તો તમને જે હશે એનું આસ્વાદન નહીં આવે, જે નહીં હોય એનું આસ્વાદન આવશે. અને જો તમે આધ્યાત્મિક થાવ છો તો ગમે એવી પરિસ્થિતિ હશે ને, તમે ભગવાનને કહેશો કે હે ભગવાન, તારી બહુ દયા છે, તે મને આટલી વસ્તુ આપી છે. હું મારી ખુદનો જ તમને વાત કરું. હું જતો હોઉં રોડ ઉપર અને રાત્રે કોઈ પણ 2-3 વાગે સત્સંગ કાર્ય કરીને કોઈ પણ સુરતના વેસુ બાજુથી આવતા હોઈએ તો રોડ પર જે ફૂટપાથ પર સૂતા હોય એવા લોકોને આપણે જોઈએ છીએ, અથવા તો સ્ટેશનની બાજુએ બહુ બધા પેલા નાળાની નીચે લોકો સૂતા હોય છે. આ જોઈને મને એમ થાય છે હે ભગવાન, તારી બહુ દયા છે. આપણે લોકો એક રૂમમાં રહીએ છીએ, આ લોકોની પાસે ઉપર છત પણ નથી, એની કરતાં આપણી પાસે રૂમ છે. તો એ રીતના તમે જો આધ્યાત્મિકતા આવશો ને તો તમે તમારી ઉપરનું નહીં જુઓ, તમે તમારી નીચેનું જોશો કે આ લોકોની પાસે નથી ને આપણી પાસે છે, આપણે બહુ સુખી છે. અને જો તમારી અંદર આધ્યાત્મિકતા નથી તો તમે તમારી ઉપરનું જોશો, ઓલા લોકો તો બહુ આગળ છે, આપણે તો જરાય નથી. એમ આજીવન તમે દુઃખની અંદર કાપશો. તો ધર્મની કોઈ બહુ મોટી વ્યાખ્યા નથી. બસ કે ધર્મ એટલે એક આધ્યાત્મિકતા, સકારાત્મક જોડાઈને રહેવું, એ ધર્મ. એના દ્વારા રામ ભગવાન છે ભગવાન બની ગયા છે. કોઈ પણ ચમત્કાર કર્યો રામ ભગવાને? કોઈ નથી કર્યો. કેમ કે ચમત્કાર નહોતો કરવાનો, 14 કળાઓ સાથે જ જન્મવાનું હતું, તો કોઈ ચમત્કાર નથી કર્યો. પણ છતાંય રામ ભગવાનને આપણે અત્યારે ભગવાન માનીએ છીએ. અરે ભાઈ, જેનું નામ લખીને પથ્થરનો ઘા કર્યો તો એ તરી જાય, તો માણસ કેમ ન તરે? એવા એ રામ ભગવાન છે, પણ એ સેજે સેજે આધ્યાત્મિકતા અને ધર્મના નિયમ પ્રમાણે ચાલ્યા, એટલા માટે જ છે. એ સિવાય બીજું કાંઈ નવું છે નહીં. આપણે પુરુષાર્થના આજે પહેલા ટોપિકની વાત કરી, ધર્મની. આગળના ટોપિક આપણે બહુ બધા છે, તો અર્થ, કામ, મોક્ષ છે, પર છેલ્લે પરમાત્મા પણ છે. આ બધા બહુ બધા ટોપિકોની વાત કરી છે. જો એટલું બધું વાત કરશું તો કદાચ વિડીયો બહુ લાંબો થઈ જશે. પણ છેલ્લી જ વાત મારે તમારી સાથે કરવી છે, બહુ ક્વિકલી કરવી છે, કે આપણા ધર્મની અંદર, આપણો દુનિયાની અંદર એક જ એવો ધર્મ છે કે જેમાં કહેવાય છે નારી તું નારાયણી. આ સિવાય કોઈ ધર્મમાં નથી. નારીને કોઈ ભગવાનનું, એક કોઈ દેવીનું રૂપ આપવામાં નથી આવતું. અને આપણા શાસ્ત્રો, ગ્રંથો, હું એટલો બધો એનો જાણકાર નથી, પણ મને એટલી ખબર છે કે એમ કહે છે કે તમારા કોઈ પણ દેવી દેવતાઓને પૂજતા પહેલા તમારી કુળદેવીને પહેલા પૂજો. બરોબર છે, સત્ય છે. તમારી કુળદેવી તમારું જે કરશે એ સાચું કરશે. જ્યારે નારી ટુ નારાયણીની વાત થતી હોય અને આપણે એ સમાજની અંદર રહેતા હોઈએ અત્યારે કે નારીનો જ અનાદર થતો હોય, તો આવા સમયની અંદર શું લાગે છે? તમે કીધું કળિયુગ ફટાફટ ફટલારણ આવી જશે, તો આ પહેલો સ્ટેપ બની શકે ખરો? જુઓ, આનો જવાબ પણ એક જ, કે સત્ય શાસ્ત્રનું ફોલોઅપ છે એ વયું ગયું છે. તમે મને કીધું કે નારી તું નારાયણી, અને સંસ્કૃતની અંદર કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમ્યંતે દેવતા. જ્યાં જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં તો દેવતાઓ વાસ કરે છે. બરોબર છે. તો નારીને કોઈ પણ પ્રકારે આપણા શાસ્ત્રની અંદર જે મૂળ ગ્રંથો કહેવાય છે ભાઈ, એની અંદર અપમાનિત દેખાડવામાં આવી નથી. આ બધા મિસકન્સેપ્શન્સ છે. હવે તમે સમજો, આ બધી વસ્તુ આપણા ઉપર, આપણા માઇન્ડની ઉપર રમવામાં આવી છે વિદેશીઓ દ્વારા, વિધ્વંસકર્તાઓ દ્વારા, વિદેશી આક્રાંતવાળો દ્વારા. કોના દ્વારા એ આપણને નથી ખ્યાલ, પણ 200-300 વર્ષની અંદર આ બધું થાય છે. તમને શું લાગે છે કે આપણા શાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ સતી પ્રથા લખ્યું છે? શાસ્ત્રમાં સતી પ્રથા નથી લખ્યું, પણ એક એવું નવું શાસ્ત્ર બનાવી દેવામાં આવ્યું છે કે જેમાં સતી પ્રથાની આખી વિધિ બતાવવામાં આવી છે, જે આપણા દ્વારા નથી લખાયેલી, જે વેદવ્યાસજી દ્વારા નથી લખાવેલી. બીજું, દીકરીને દૂધ પીતી કરી દેવી, એ શું આપણા શાસ્ત્રમાં લખ્યું હોય? જો આપણા શાસ્ત્રમાં એવું લખ્યું હોય કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમ્યંતે દેવતા, તો દીકરીને મારી નાખવાનું લખ્યું હોય? ન લખ્યું હોય. બીજું, કે કેટલી બધી દૂષણતા ઘૂસી ગઈ છે કે દીકરીના જે અપવિત્રતાના દિવસો જે લોકો ગણે છે, ખરેખર શું લાગે છે એ તમને? એ અપવિત્રતાના દિવસો છે. હવે એનું પણ તમને એક ઉદાહરણ આપી દઉં કે જ્યારે મહાભારત કાળની અંદર દ્રૌપદીનું ચિરહરણ થવાનું હતું, ત્યારે દ્રૌપદી છે એક વસ્ત્રની અંદર અને પોતાના કેશ છે એ કેશ કલાપ છૂટા હતા, અને ત્યારે દુશાસન આવીને એને પકડીને ભર સભાની અંદર લઈ જાય છે. તો કેમ એના એક વસ્ત્ર કેમ ધારણ કરેલું હતું? એના વાળ કેમ ભીના હતા? છૂટા કેમ હતા? કારણ કે એ રજસ્વલાના દિવસોમાં હતી. એના જે અત્યારના સમયમાં આપણે કહીએ એ પીરિયડ્સના દિવસોમાં હતી. તો ભગવાન કૃષ્ણએ 999 ચીર પૂર્યા છે. જો એ અપવિત્ર હોત તો ભગવાન કૃષ્ણ 999 ચીર પૂરત? તો ભગવાન કહે આ 5 દિવસ નહીં હો, નહીં પછી, અત્યારે નહીં યાર, તમે પછી. પણ તમે સમજો કે ભગવાને એ વસ્તુ નથી મૂકી. ભગવાને જે મૂક્યું છે એ સ્ત્રીઓને અત્યંત પવિત્રતાનો દરજ્જો આપેલો છે. એટલા માટે ભગવાન શિવ સંસારના પિતા કહેવાય, પણ માતા પાર્વતી ક્યાં પાછળ ક્યાં બેઠા છે?
ઉપર બેઠા છે. હમ. એ મહાદેવી કહે છે એને, મહાદેવ છે પણ એને મહાદેવી કહે છે. જો તમે સાચા શાસ્ત્રોનું પઠન કરશો તો તમને સમજાશે કે સ્ત્રીઓને કોઈ પણ જગ્યાએ અપમાનિત પરિસ્થિતિમાં દેખાડવામાં આવી નથી. પણ જે ખોટા શાસ્ત્ર છે જે બનાવી બેઠેલા એના દ્વારામાં બધું લખેલું છે. તો એમાં પણ હું એક જ વસ્તુ તમને કહીશ કે જો શાસ્ત્રનું સાચું વાંચન કરવામાં આવે અને શાસ્ત્રનો સાચો હાર્દ સમજવામાં આવે તો કોઈ પણ જગ્યાએ સ્ત્રીઓનું અપમાન લખેલું નથી. અત્યારે હાલ પણ દક્ષિણ ભારતની અંદર જ્યારે પહેલી વખત રજસ્વલાના દિવસો સ્ત્રીઓને આવે ત્યારે ત્યાં એક ઉત્સવ મનાવવામાં આવે છે અને લગ્નની અંદર આપણે ખર્ચ કરીએ ગુજરાતની અંદર એવો ખર્ચ કરીને ત્યાં એને સૌપ્રથમ દુગ્ધાભિષેક, અલગ અલગ ઔષધિઓના દ્વારા સ્નાન અભિષેક કરવામાં આવે છે અને બહુ ગાજતે ગાજતે એના માતા પિતા બધાય છે કે આ મારી દીકરી છે એ રજસ્વલાના દિવસોની અંદર પ્રવેશ કરી છે. એ રીતના ઉત્સવ મનાવવામાં આવે છે. તો એ કોઈ અપવિત્રતાવાળું નથી. તો તમે હવે એવું પણ પૂછી શકો મને કે તો એને મંદિરમાં જવાની મનાય કેમ? મારો આગલો સવાલ એ છે. સમજી જાઓ, એ બધું થોડું ગમતું ભાવે મને વાંચતા પણ કે તો એને મંદિરમાં જવાની મનાય કેમ? એક જ કારણ માત્રથી, વર્ષો પહેલા જળાશયો દૂર હતા. પાણી ભરવા જવું છે તો નદીના કિનારે દૂર દૂર જવાનું છે, કૂવાએ જવાનું છે, બરોબર, આ બધું દૂર દૂર છે. તો આ 4-5 દિવસોની અંદર ત્યારે સ્ત્રીઓ એટલું બધું વજન ઉપાડીને પાણી ભરીને આવે તો એને કેટલી એક તો તકલીફ હોય ઓલરેડી, તો એનું વધારે તકલીફ એને પડે નહીં. એટલા માટે એને શું કહેવામાં આવતું કે તારે 5 દિવસ આરામ કરવાનો છે. તો એ તો આરામ માટેની વાત થઈ. ચાલો, તો ભગવાનને એને કેમ સ્પર્શ નહીં કરવાનો? એ કેમ આવ્યું? એ એટલા માટે આવ્યું કે અત્યારે સમય છે ને એ હાઇજેનિક થયો છે. અત્યારે બધી સુખ સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. પહેલાંના સમયની અંદર જ્યારે સ્ત્રીઓ છે એને આ દિવસો હતા ને ત્યારે એની પાસે હાઇજેનિક સુખ સુવિધાઓ નહોતી. ત્યારે માત્ર જે હશે એ વસ્તુ જ હશે, બીજું કોઈ નહીં હોય. તો એની માટે એના શરીરની અંદર વાત પ્રકૃતિઓ વધતી. વાત પ્રકૃતિ વધતી એટલે માતા પિતાને કહેતા બેટા તારે આ 3-4 દિવસ નહીં ના ને તું તો ચાલશે, તું સ્નાન નહીં કર, તું આરામ કર. તો જો સ્નાન ન કરે તો પુરુષને પણ ભગવાનને સ્પર્શ નથી કરવાનો, સ્નાન ન કરે તો સ્ત્રીને પણ સ્પર્શ નથી કરવાનો. તો હવે સ્નાન થવા લઈ ગયું પણ એ કોન્સેપ્ટ હજી રહી ગયો છે જેને આપણે રિવાજો કહીએ છીએ. રિવાજથી આપણો દેશ ભાઈ નથી ચાલતો અને આપણો દેશ સુવર્ણની ચીડિયા છે, સોનાની ચીડિયા એ ત્યારે માનવામાં આવતી હતી કે એથિક્સથી ચાલતો. જ્યારથી દેશ રિવાજથી ચાલવા માંડ્યો છે ને ત્યારથી દેશની અંદર દુઃખ દૂર અને સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. તો આ રીતના સ્નાન નથી કર્યું એટલા માટે ભગવાનને સ્પર્શ નથી કરવાનું, બાકી બીજો કોઈ હેતુ આપવામાં આવ્યો. તો સ્નાન કરીને ભગવાનને પૂજા અર્ચના કરી શકાય છે. એ કોઈ પણ જગ્યાએ નથી આપ્યું. બીજું તમે કહો સતી પ્રથા છે, વેદમાં શું કીધું? ઋગ્વેદની અંદર આસ્ય ખંડની અંદર કહેવામાં આવ્યું છે કે ઋચાઓ લખી છે, લગભગ 163મો કે 64મો શ્લોક છે, મંત્ર છે એના દ્વારા કે હે સ્ત્રી ઉત્તિષ્ઠામ, તારો જો પતિ મૃત્યુ પામ્યો હોય તો તું ઊભી થા અને ત્યાર પછી તું સમાજની અંદર એવું કંઈક કરી જા કે તારા પતિ નહીં પણ તારા નામના દ્વારા તારું પેઢી છે ને એ તને ઓળખે. તો અત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ વિધવાને આમ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ કરવાનું. પણ વેદોની અંદર મેં તમને પહેલા શરૂઆતમાં જેમ કહી દીધું કે શ્રુતિ અને સ્મૃતિ 2 શાસ્ત્ર છે, એમાં પ્રમાણ છે ને એ વેદને માનવામાં આવે. તો વેદોની અંદર તો એમ જ કીધું છે કે હે સ્ત્રી ઉત્તિષ્ઠામ, તું ઊભી થા, જાગ, અને હવે તું જેટલી નિર્બળ અશક્ત ખુદને સમજતી હતી એ નહીં, તું સશક્ત સમજ અને દુનિયાની સામે નજર ઉઠાવી અને વાત કર અને દુનિયાની અંદર એવું કામ કરી જા અથવા તારા દીકરા દીકરીને એવી રીતના તૈયાર તું કર કે માતા અને પિતા બંને તારે બનવાનું છે અને જગતની અંદર એનું નામ થવું જોઈએ. તો આ રીતના સ્ત્રીઓને બહુ મહાત્મ્ય આપવામાં આવ્યું છે ભાઈ, જે આપણા મૂળ શાસ્ત્રો છે ને એમાં. પછી જે લખનાર છે ને એ વિદેશી ભાષ્યકારો હોય કે કોઈ વિધર્મીઓ હોય એના દ્વારા શાસ્ત્રમાં છેડખાની કરવામાં આવી છે. એના હિસાબે આપણને આવું બધું ન સાંભળવાનું મળે છે. બાકી ખરેખર આપણું જે છે એ બહુ યોગ્ય અને સુવ્યવસ્થિત આપવામાં આવેલું છે. બહુ વાઇડ ટોપિક છે. હજુ તો મને ખ્યાલથી હું 1/2% પણ નથી સમજ્યો. આની માટે આપણે ફરીથી મળવું પડશે કેમ કે શાસ્ત્રોને તો જેટલા ઊંડાણથી એટલા ઓછા છે અને તમારી પાસે જાણવું વધુ જરૂરી કેમ કે તમે PhD કરી ચૂક્યા છો 17 વર્ષની ઉંમરે. એટલે આપણે ફરીથી મળશું અને ફરીથી આજે શાસ્ત્રાર્થ થયો અને મારી જિંદગીમાં આપણે એટલી સરળ ભાષામાં જેટલો આજે સમજ્યા આટલી સરળ ભાષામાં સમજવું કે હરેક માણસની જિંદગીમાં શાસ્ત્રો કઈ રીતે ઉપયોગી થઈ શકે ખરા. થેન્ક યુ સો મચ આટલી ઇન્ફોર્મેશન શેર કરવા માટે. થેન્ક યુ સો મચ કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ.